હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। સુરતમાં આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો અંતર્ગત મોટી કાર્યવાહી કરી। આ ઓપરેશન દરમિયાન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા અને રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ અને ડ્રેગન નાઇફ સહિત 100 થી વધુ અણીદાર ચપ્પુઓ જપ્ત કર્યા છે। સાથે જ 70 થી વધુ રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વોની ધરપકડ કરી છે અને તેમની સામે ગુજરાત પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે ઓનલાઈન પ્લેટફોર્મ અને રિટેલ દુકાનોમાંથી માહિતી મેળવી ગુપ્ત રીતે દરોડા પાડ્યા હતા। જપ્ત કરાયેલા હથિયારોનો અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ થયો હતો કે નહીં તેમજ આરોપીઓના અન્ય ગુનાહિત કાવતરાની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। पब्लिक को अपील करता है कि वो इस टाइप का वो कृत्य करने वाला अगर वो उनका ध्यान में है तो पुलिस को तुरंत जान कीजिए और पुलिस इसमें वो ज़रूर कार्रवाई करेंगे। पुलिस सूरत पुलिस का अच्छा अनुभव रहा है कि वो जब हम लोग वाहन चेकिंग करता है तब मोटर साइकिल चालक के पास कभी कभी इस टाइप का जो वेपन्स भी वो पुलिस ने वो सीज किया है।